गाइस अभी हम जा रहे हैं गधेधर ममरा डालने મમરા નાખવા જઈએ ભાઈ થોડુંક જાંચ કોને કરવું પડે અને એબજેટ લઈને જઈએ ભાઈ આપણી અને ભાઈ એ લોકેશન એક નંબર છે તમે ખાલી લોકેશન હું તમને બતાવીશ તમે જોવો ખાલી ફાઇનલી ગાઈસ આપણે પોગી ગયા ને એનું તમે વ્યૂ જો ખાલી એમ નદીની અંદર મંદિર છે જોવું તમે ખાલી અને મકાને है થોડાક हाँ बोल फाइनली अब हम आ गए गधेधर पे। हाँ गुजराती बोलो यार हम गुजराती तो गधेधर આવી ગયા છીએ અમે मंदिर दिखा दूं ओ ये मंदिर है देख लो मंदिर જોયું છે હા ચા પીવા જાસી પછી ओके ओके चलो अभी पहले हम मछलियों को थोड़ा सा ममरे डालेंगे दान पुण्य करेंगे क्योंकि हर महीने में एक बार हम आते हैं क्योंकि महीने में सॉरी गुजराती बोलવાનું છે તો મહિનામાં એક ફેરે તો આવવાનું કામ કે કંઈક દાન પુણ્ય થઈ ગયું હોય તો કાંઈ માફ કરે ભગવાન તો એટલે આપણે શું કહેવાય માછલાને થોડુંક દાન પુણ્ય કરી દઈએ બરોબર અને એમ કહેતા હોય અને એમ કહેતા હોય કે એક હાથે દાન કરો તો બીજા હાથને ખબર ના પડે ના ડાબા હાથથી દાન કરો તો જમણા હાથને ખબર ના પડવી જોઈએ આપણે તો ભાઈ બધાને ખબર પાડવાની જ છે કે આપણે શું કરી નહીં એટલે તો વ્લોગ બનાવી નકર તો ના ભાઈ હવે ઘણા બેઠા કોણા ખાસકામાં કાંઈ નહીં કે આપણી લાઈફ કે આપણે દોસ્તાર સિવાય કોઈને ખબર ના પડવી જોઈએ આપણી લાઈફ ભાઈ ઓપન જ છે બધાને ખબર આપણે શું કરીને હર મુમેન્ટ તમે પાણી જો અહીંયા ખાલી હમણાં માછલા જો આવે मच्छी आएंगी फिर बाद में हम અને ભાઈ ઇધર અહીંયા ભાઈ કચરો આ તમે મમરા જો અહીંયા કેટલા જણા નાખી જાય અને ભાઈ કચરો અહીંયા ઘરોમાં ભાઈ ભલે અમે હમણાં શું કહેવાય ફેંકી દઈએ અહીંયા તોય તમે અહીંયા કચરો કરતા નહીં सेल्फ सर्विस તો ભાઈ હમણાં હવે નાખશી અહીંયા નાખે હમણાં મમરા અભિભાઈ અટાણે તો માછલા દેખાતા નથી પેલા થોડાક નાખી ગયેલા અહીંયા હે કે આમ આખા હે પેલા જોઈ ને રેડી તો હવે તોડે છે હમણાં ને હમણાં નાખશે અને ભાઈ આપણે આ વીણુ ડેમમાં જ નાવા આવ્યા હતા ઓલો આગલો આમાં વ્લોગ છે ને આપણે રવિવારનો એક દી હે તો અનબોક્સિંગ કરી નાખ્યું હોય નાખો તો ભાઈ અભિભાઈ હવે મમરા નદી શું કે પાણીમાં નાખે હે બસ જારી જો માછલા આવે છે કે નહીં આપણે જોવું હે ઈ पहला थोड़ा सा चारा डाला है આવ્યા તો ગાઈસ તમે જોઈ શકો છો આવ્યા હો માછલા ભાઈ આગા ઉડાડ એટલે હે ને આમ આગેના હોય ને ઈ થોડોક લાભ લઈ લે આ મામો ઈ ખાઈ ગયો એલા તારા હાટું નથી અહીંયા માછલી હાટું મમરા લઈ આવ્યો અને આ એમાં મુકડા ભરીને ખાઈએ જો લામ ના હોય ક્યાં નાખ જ પણ હવે તો ભાઈ થોડાક જ માછલા હું કામ કે અટાણે પાણી ઓછું થઈ ગયું એટલે હે નહીં બહુ માછલા નકર તો ભાઈ અહીંયા તમારો આમાં શું કહેવાય એટલા નાખ્યા ને એ તો ગાયો હતા ખતમ થઈ જાય વારો ના આવે પાછા નવા નાખવા પડે એવું થઈ જાય આપણને એમ એટલા બધા માછલા ભૂકાય છે એટલે અહીંયા હજી ના પાડું વડીલ કે કચરો કરોમાં તો હજી વડીલ ના પાડું જો હવે એ આપણે એક તો પાણી પીવાનું છે તો કોઈ વાત નહીં ચલો દાન તો થઈ ગયું છે હવે જઈએ આપણે મંદિરે તો આપણે તમને મંદિરનો સીન આપણે બતાવશી તમે જોતા રહીએ આવી ગયા છે ગધેધરમાં ડેમ છે વેણુ ડેમ છે વેણુ બે અને આપણે જોઈ શકીએ છીએ એમાં મંદિર છે ગાયત્રી માતાજીનું અને આપણે અહીંયા અત્યારે માછલાને એનો થોડોક મમરાનો થોડોક નાસ્તો કરાવ્યો માછલાને તો
હવે આપણે આગળ જઈશું મંદિર તરફ. ત્યાં પ્રસાદી પણ આવી છે, પણ પ્રસાદી આપણે લેશું નહીં, કેમ કે આપણે બહુ કામ છે અત્યારે. તો થોડું માઇન્ડ ફ્રેશ કરવા માટે આપણે આ લોકેશન ઉપર આવ્યા હતા. તો ઓકે ગાઈસ, તો હવે જાય છે આપણે મંદિરે. તો આપણા મંદિરનો જ હવે સીન બતાવી છે, બરોબર? જોતા રહ્યો કન્ટિન્યુ. અહીંયા ગધેસર અહીંયા હેલીપેડે છે. કોઈને એવું મન થાય કે હેલિકોપ્ટર લઈને આવવું હોય તો તમે તમારે ઉપાધિ ના કરતા. હેલીપેડે છે, એટલે હેલિકોપ્ટર લઈને આવવું હોય તો તમે તમારે ઉપાધિ ના કરતા. ફૂલ સુવિધા. તો ભાઈ આપણે મંદિર તરફ જવાનો રસ્તો આ જ છે, એટલે અહીંથી જઈએ ને પાછળથી તમે મંદિરનો સીન જો ખાલી કેમ લાગે ભાઈ. આપણે આમ ડુંગરની ટોચ ઉપર આમ મંદિર છે. આપણે હાલો હમણાં અંદર જશી. જો ખાલી કેમ છે બાકી એક નંબર વ્યૂ છે. ફોટા પાડવા માટે બેસ્ટ વ્યૂ છે. અને સન્ડે રવિવાર હોય તો અહીંયા માણસો આવે જાજા. કેમ કે અહીંયા બેસવાની જગ્યા છે, પિકનિક પોઈન્ટ જેવું જ છે. આ બેસવાનું અને અમે ખાલી જ છે. અને રવિવાર હોય તો અહીંયા ફૂલ પબ્લિક હોય. હાલો આપણે અંદર જ જઈએ. જો આ કેમ હે બાકી ગધેસર મંદિરની અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ આપણે ગાયત્રી માતાજીના મંદિરે. તો ભાઈ એન્ટર થઈ ગયા હી મંદિરે આપણે આવી ગયા છીએ અને આવવાની મંદિરે એન્ટ્રી કરવાની સાથે આપણું સ્વાગત કરે છે બેસી. હા દ્વારપાળ છે, એની પાસે 2 હાથી પણ છે. અને કહેવામાં આવે છે આમાં મંદિર અંદર જે ડાયમંડ છે એ આ ઝુમર છે, એ સાચો ઝુમર છે. આ ઝુમર છે તે બહુ મંદિર બનવાના પહેલાંનું છે, કિંમતી છે. ગાઈસ આપણે આવી ગયા અહીં મંદિરે. તમે માતાજીના દર્શન કરી લ્યો. જય ગાયત્રીમાં. તો ભાઈ આપણે આવી ગયા મંદિરે, દર્શન હમણાં કરી લઈએ. દર્શન તો કરીએ. હવે આપણે મંદિરની પાછળ શું કહેવાય, આપણે હવે મંદિરની પાછળની સાઈડમાં આપણે જઈએ, પણ એની પહેલા આપણે જોઈ લઈએ પરિક્રમા આંબો છે એ દેખાડી દો ગાઈસ. પરિક્રમા કરી પરિક્રમા કરી મંદિરની નાઈથી જ આપણે જોઈ શકીએ કે પાછળનું લોકેશન જે બહુ સારું છે. અને અહીંયા જ ઓલો જે ડુંગર દેખાઈ રહ્યું છે પાટણવાનું છે. હા ને ઈ એમાં એમ કે બૌદ્ધ ગુફા હે, એમાં બહુ પ્રાચીન બૌદ્ધ ગુફા હે. અને આ પણ સારા ઓરિજિનલ જે પથ્થર અહીંયા લઈ આવ્યા નથી, અહીંયા કરેલું છે. જે અહીંયા જ અંદુ સ્ટ્રક્ચર ઊભું કર્યું છે ને અહીંયા જ કારીગરોથી આ સુધી ચિત્રકામ કર્યું. તો તમે જોઈ શકો ભાઈ કે આપણે મંદિર અહીંયા જ અંદુ લઈ આવ્યા અને અહીંયા તમે અહીંયા શીખવું જોવું. આપણે આને એમ બતાવી શકું કે મંદિરની સ્થાપના ક્યારે કરવામાં આવી છે. મૂર્તિની સ્થાપના પણ અહીંયા લખેલું જ છે. હા તો તમે જોવો ભાઈ 2011 તારીખે કરવામાં આવી હતી. તો ભાઈ આ પોસ્ટર એટલે મેં બતાવ્યું કે અહીંયા લખ્યું એ બધું કે મંદિરની સ્થાપનાની કઈ હતી, બરોબર. અને અહીંયા આ મંદિરે છે એક. અને ગાઈઝ હવે આ મંદિરની એક ખાસિયત પણ છે. અહીંયા જે એક વર્ષો જૂનો એક વર્ડ હતો એ પણ તમને દેખાડીશું અમે. તો જે હું વર્ડની વાત કરી રહ્યો છું તે વર્ડ આ છે, જોઈ શકો છો તમે. તો ભાઈ તમે જો ખાલી આ વર્ડ દર વીક ઉપર એક શેપ કરવામાં આવે છે, તેની જે નીચેથી વડવાઈ આવે તેને એને કટ કરવામાં આવે છે અને દર વીકે એ કરે છે. અને અહીંયા સારું પણ તો ભાઈ વડલો એ કંઈક જાજો જ મોટો છે અને એની ઉંમર લગભગ જાજી છે. કેટલો વર્ષ થયા છે, એટલે જેમ નીચેથી વધતો એમ કપાતો જાય છે. તમે જો ખાલી એ વડલો જો પોઝિટિવ પોઈન્ટ એ છે કે જે એ વડની નીચે બેસે તેને બધા તરફથી પોઝિટિવ ઉર્જાનો જ આમ અહેસાસ થાય છે. એ ભાઈ મેં આજે જ જાણ્યું એવું પ્રસાદી મળેલ છે.
તો ભાઈ આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે જાય. તમે શ્રીફળ લઈને આવો તો શ્રીફળ અહીંયા વધે. હા, શ્રીફળ લઈને આવો ને તો ભાઈ શ્રીફળ અહીંયા વધારવાનું તમારે. ઓકે, હાલો હવે જાય. ચા પીવા. આને ભાઈ ચા પીવી તો ચા પીવડાવી દઉં. ઓકે, આ ભાઈને ચા પીવી તો પીવડાવી. અને અહીંયા ચાની સુવિધા રાખેલી. જો કોઈને ચા પીવી હોય તો ચાની સુવિધા છે, તમે જોવો. અને ચાની સુવિધા પણ છે, પણ રાત્રે રોજ રાત્રે છે ને અહીંયા પ્રસાદીનું રાખેલું જ હોય છે. અને પૂર્ણિમાની રાત્રે તમે બહુ મોટું આરતી પણ ને બધું થાય છે. પૂનમને દી અહીંયા જોરદાર આમ ઉત્સવ જેવું જ હોય છે. હું કામ કે માણસો પૂનમ ભરવા આવે છે તો ત્યાં અહીંયા પ્રસાદીની બધી સુવિધા હોય. પ્રસાદી રાખેલી છે એટલે પૂનમ ભરવા માણસો પૂનમ હોય તે દી અહીંયા બહુ ગરદી હોય. કામ કે પૂનમ ભરવા અહીંયા માણસો આવે છે. અહીંયા અંદર લોકેશન જોવો તમે ખાલી, અને આ મંદિર આખું દેખાય. ફાઇનલી ગાઈસ દર્શન થઈ ગયા છે ને હવે જાય છે અમે પાછા ઘરે. તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ટાટા અને બાય બાય.